છોટાઉદેપુર જિલ્લામાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સંભવિત આપત્તિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। જિલ્લામાં તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। નદી કાંઠા, કોઝવે અને પાણી ભરાયેલા વિસ્તારોમાં અવર જવર ન કરવા પર સૂચના આપવામાં આવી છે। જિલ્લા મથકે તેમજ તમામ તાલુકા મથકો પર કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે। ક્લાસ 1 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી। જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક નંબર અને ટોલ ફ્રી નંબર 1077 જાહેર કરવામાં આવ્યો છે। ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। સ્થાપન કરીને જે રિહેબિલિટેશન અને વિસ્થાપન કરવાનું જે કામ હશે તે કામમાં વહીવટી તંત્રને સપોર્ટ કરવાનું કામ છે, જેના માટે પોલીસ તંત્ર તૈયાર છે। 112 જે ઇમરજન્સી નંબર છે તેના ઉપર મારી જનતાને અપીલ છે કે કોઈ પણ આપત્તિ બાબત હોય તો જાણ કરી શકો છો અને અમે તમારા માટે મદદ કરવા માટે ખડે પગે તૈયાર છીએ। જનતાને સુરક્ષિત રહેવા, સલામત રહેવા મારી અપીલ છે। જય હિન્દ। 026692333012 અને 1077 ટોલ ફ્રી નંબર છે, એનો ઉપર સંપર્ક કરીને કોલ કરી શકશે અને કોઈ પ્રોબ્લેમ હોય તો જાણ કરી શકશે। હું બધાને અપીલ કરું કે જે અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે એના ભાગરૂપે સાવચેતી રાખે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવે એના ફોલો કરે। થેન્ક યુ। આપણા જિલ્લાના કંટ્રોલ રૂમ 24/7 24 કલાક ચાલુ છે। આપણા જિલ્લામાં એસડીઆરએફ અને એનડીઆરએફની જે ટીમ્સ છે એ પણ આવી ગઈ છે અને એ પણ સજ્જ છે અને ત્યાં એ પણ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખી રહી છે। બીજું, આપણા દરેક ગામમાં શેલ્ટર હોમ્સ આઈડેન્ટિફાઈડ છે। કોઈ પણ મુશ્કેલી આવે તો જિલ્લા વહીવટીતંત્ર તૈયાર છે અને કોઈ એવી હોનારત ન બને એવા માટે આપણે બધા સજ્જ છીએ। ધન્યવાદ।